હિન્દી હોય એ લોકો શું બોલે તો કે નમસ્તે. મરાઠી હોય એ લોકો શું બોલે નમસ્કાર. ત્યાર પછી સિંધી હોય એ લોકો શું બોલે જય ઝૂલેલાલ. અંગ્રેજી હોય એ લોકો શું બોલે હેલો હાય. જૈન હોય એ લોકો બોલે જય જિનેન્દ્ર. ત્યાર પછી મુસ્લિમ સમાજ છે એ લોકો બોલે આદાબ અથવા તો અસ્સલામ વાલેકુમ. શીખ ધર્મના લોકો બોલે સત શ્રી અકાલ. ત્યાર પછી કેરળના લોકો બોલે નમસ્કારમ. પછી કર્ણાટકના લોકો બોલે નમસ્કારા. ત્યાર પછી આંધ્રપ્રદેશના લોકો બોલે નમસ્કારમુ. એટલે જો આમાં તફાવત છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી ગુજરાતના લોકો શું બોલે તો મને તમારે જ કમેન્ટ કરીને કહેવું પડશે કે આપણે શું બોલી છીએ અભિવાદનમાં. ત્યાર પછી તમિલનાડુના લોકો બોલે વડક્કમ. રાજસ્થાનના લોકો બોલે ખમ્માધણી. લદ્દાખના લોકો બોલે ઝુલ્લે. મિઝોરમના લોકો બોલે ચિબઈ. નાગાલેન્ડના લોકો બોલે સલેમ. પશ્ચિમ બંગાળના લોકો બોલે નોમોસ્કર. હિમાલયના લોકો બોલે ઢાલકરુ. ઓડિશાના લોકો બોલે જય જગન્નાથ. બનારસના લોકો બોલે જય ભોલેનાથ. આમાંથી તમને કોઈ બીજા અલગ આવડતા હોય તો મને એ પણ કમેન્ટ કરજો, અને ગુજરાતમાં આપણે શું બોલીએ છીએ એ પણ કમેન્ટ ફટાફટથી કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. થેન્ક યુ.